गुरु गोविंद दो खड़े काके लागो पाए। गुरु गोविंद दो खड़े काके लागो पाए। बलिहारी गुरु आपने गोविंद दियो बताए। कबीरा गोविंद दियो बताए। गुरु गोविंद सब एक है, बाकी सब आकार। गुरु गोविंद नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। दंडवत गोविंद गुरु प्रणवं अभजन सोय। पहिले भये प्रणाम तिन नमो जो आगे हो। गुरु गोविंद कर जानिए रहिए शब्द समाय। मिले तो दंडवत बंदगी पल पल ध्यान धराय। बोलो सद्गुरु देव की जय। सद्गुरुना उपदेश अनुसार श्रीमद ब्रह्मणुरी निरूपणम ग्रंथનું પારાયણ વિશ્લેષણ આપણે કરી રહ્યા છીએ। આ ગ્રંથ તે તત્વનું નિરૂપણ કરે છે જેનું વિવેચન ઘણું મુશ્કેલ છે। બ્રહ્મનું નિરૂપણ છે અને આને સમજવું હોય, આને જાણવું હોય તો એને જાણવા માટે, એને સમજવા માટે માનવીને અનેક રીતે તૈયારી કરવી પડતી હોય છે, અધિકારીત્વ મેળવવું હોય છે। જે અધિકારી બને એને જે મળે એનો વ્યવસ્થિત ઉપયોગ થાય। જેની પાસે જેનો અધિકાર ન હોય, યોગ્યતા ન હોય, પાત્રતા ન હોય, એના હાથમાં કોઈ એવી વસ્તુ આવે જે બહુ મહત્વની હોય પણ પાત્રતાના અભાવે એ વ્યક્તિ એનો વ્યવસ્થિત ઉપયોગ નહીં કરી શકે। જગતમાં પાત્રતા હોવી એ બહુ જરૂરી છે અને પાત્રતા મેળવવા માટે પણ સાધના કરવી પડે છે। શ્રીમદ બ્રહ્મનિરૂપણમ એ સાધનાનો ગ્રંથ છે। એ આપણને કયા પ્રકારે સાધના કરવી એ સમજાવે છે। પ્રથમ જ્ઞાનનો વિભાગ, પછી ધ્યાનનો વિભાગ। આપણે જ્ઞાન અને ધ્યાન આ બેયનું ચિંતન કરી રહ્યા છીએ। જીવનમાં એકલું ધ્યાન પણ પૂર્ણ નથી, એકલું જ્ઞાન પણ નથી। જ્ઞાન અને ધ્યાન આ બેય સાથે હોવા જોઈએ। અને જે સાર ધ્યાન છે, સાર રૂપ, સાર શબ્દ જે સૌના મૂળમાં છે, એ મૂળને સમજવું સૌથી મહત્વનું છે। અને જે સાર શબ્દ છે એ સૌના મૂળમાં છે। એમ સદગુરુ કબીર સાહેબ
ધની ધર્મદાસજી સાહેબને ઉપદેશ આપતા કહે છે, સાર શબ્દમ મહદ્રૂપમ સર્વમૂલમ મનઃ પરમ. આ સહુનું મૂળ છે અને માનવીને જીવનમાં મૂળને જાણવું જ પડે. કોઈ વ્યક્તિ કોઈ વ્યવસ્થાના મૂળમાં ન સમજી શકતો હોય તો ઉપરથી જાણેલી વ્યવસ્થા કોઈ દિવસ પણ એને સંપૂર્ણ બોધ કરાવે નહીં. અને મૂળ તો કાયમ ઊંડું હોય, પણ જેને મૂળ પકડવામાં આવે એને બાકી બધું પકડવામાં સરળતા રહે. દરેક કાર્યની બાબતમાં પણ સામાન્ય વાત પણ તમે કોઈ કરતા હોય તો પણ મૂળ તો તમને જાણવું જ જોઈએ. અને મૂળ ન જાણે અને બાકી બધું આયોજન કરે તે મૂળ વગરનું આયોજન વ્યર્થ બનતું હોય. આ વાત અમે ઘણી વખત કરી છે. એક શ્રીમંત પરિવારમાં એક દીકરી બહુ ભણી. પરિવાર એટલો શ્રીમંત કે દીકરીને ઘર કામ કરવાનો કોઈ જરૂર નહોતી. રસોડામાં શું થાય છે એ પણ જોવાની એને કોઈ જરૂર નહોતી, કારણ બધી વ્યવસ્થા હતી. ઘર કામ કરવાવાળા નોકરો હતા, રસોડામાં કામ કરવાવાળા રસોઈયા મહારાજો હતા, પીરસવાવાળા હતા. એવા એ બેન ભણ્યા, ડિગ્રી મેળવી, પણ કહેવાય છે કે બહેનોને રસોઈનું જ્ઞાન તો હોવું જોઈએ. એટલે બેને રસોઈનું જ્ઞાન મળે એના માટે કુકિંગ ડિપ્લોમા લેવાનું નક્કી કર્યું અને એને એ કુકિંગ ડિપ્લોમા પણ મેળવી લીધા. આજકાલ તો ઘણા બધા એવા મળી જાય છે, પૈસા આપો એટલે ડિપ્લોમા મળી જાય. ફર્સ્ટ ક્લાસ ડિપ્લોમા મેળવી લીધા, પણ કોઈ દિવસ બેન રસોડામાં ગયા નહીં. એનું લગ્ન થયું. લગ્ન પણ એવી જ ફેમિલીમાં થયું, કારણ સમકક્ષ પરિવાર હોય તો એમાં પછી સંબંધો થતા હોય. એવા જ પરિવારમાં પરણીને એ ગયા કે એ પરિવારમાં બધા કામ કરવાવાળા હતા. ત્યાં પણ એ બેનને કોઈ દિવસ રસોડામાં જવાનું કારણ હતું નહીં. એ બેને પોતે મેળવેલો જે ડિપ્લોમાનો પ્રમાણપત્ર હતું એ પ્રમાણપત્ર એમનું જે ડ્રોઈંગ રૂમ હતું એ ડ્રોઈંગ રૂમમાં સજાવીને મૂકેલું કે બધા એને જોઈ શકે કે આ ઘરના જે ગૃહિણી છે એ તો ફર્સ્ટ ક્લાસ ડિપ્લોમા ઇન કુકિંગ, બહુ સરસ ડિપ્લોમા એને મળેલો છે. એટલે એક દિવસ એના પતિદેવ એને પૂછે કે તે આવો સરસ ડિપ્લોમા મેળવ્યો છે તો કોઈ દિવસ અમને કંઈક વાનગી તો બનાવીને ખવડાવો. તો હવે એ પતિને કેમ કહે કે મને કંઈ આવડતું નથી, ડિપ્લોમા મેળવેલો. એટલે એ કહે કે ભલે આપ કહો તો બનાવીને ખવડાવું. પતિદેવ કહે આજ સાંજે હું મારા થોડાક મિત્રોને બોલાવી લઉં અને તું આજે કંઈક સરસ વાનગી તૈયાર કરજે અને આજે આપને આપણા રસોઈયાને રજા આપી દઈએ. એણે ઘણા દિવસથી રજા જોઈએ છે તો આજે તારે રસોઈ કરવાની. હવે પતિદેવે આજ્ઞા આપી
એટલે એને ના કહેવાય નહીં. એને કહ્યું ભલે, જેવી મારાથી બને એવી રસોઈ બનાવીશ. કે ભલે, તું તો આવો સરસ ડિપ્લોમા મેળવેલો છે. અને પતિદેવ તો ઓફિસમાં ગયા. આ બાજુ આ બેન વિચાર કરે છે કે મારે શું રસોઈ બનાવવાની. હવે કોઈ દિવસ તો રસોઈ બનાવી નહોતી, એટલે એને જે રસોઈની જાણકારી જે પુસ્તકમાં હોય એવી બુક આવે બધી, એ બુક એક બહાર કાઢી. એમાં દરેક પ્રકારની વાનગીનું વર્ણન હતું. જુદી જુદી વાનગીઓ વર્ણવેલી હતી. એ પાના ઉલટે એના બધી થિયોરી લખેલી હતી, બધા પાના ઉલટે. દરેક વાનગી એને અઘરી લાગે. દરેક વાનગી, આમાં આ મસાલો નાખો ને આમાં તે મસાલો નાખો ને, બધી વાનગીઓ વાંચ્યા કરે અને અઘરી લાગે, કારણ કોઈ દિવસ બનાવી જ નહોતી. છેલ્લે એને સૌથી સરળ એક વાનગીનું વર્ણન મળ્યું, અને એ હતું કે શીરો બનાવવાનો. બીજી વાનગીઓ તો બહુ જટિલ હતી, શીરો બનાવવાનો એને લાગ્યું કે આ એક સરળ છે. એટલે એને જે પ્રમાણે પુસ્તકમાં લખેલું હતું એ પ્રમાણે બધું કરવાની શરૂઆત કરી. લખેલું હતું કે 8 માણસ માટે તમારે શીરો બનાવવો હોય તો આટલો રવો લેવાનો. પહેલા ચૂલા ઉપર કઢાઈ મૂકો, કઢાઈમાં જેટલો રવો એટલો જ ઘી નાખો. ઘીમાં રવો નાખો, બરાબર 10 મિનિટ સુધી હલાવો. પછી એમાં જેટલો રવો હોય એનાથી 4 ગણું પાણી નાખો, અને જેટલો રવો છે એટલી જ ખાંડ નાખો, અને ફરી 10 મિનિટ બરાબર હલાવો. સરળમાં સરળ રીત બતાવે છે. ફરી 10 મિનિટ હલાવો. પછી જે તમારે કાજુ છે, બદામ છે, જે કટકા કરીને રાખેલા હોય એમાં ભેળવી દો, અને તમે તમારો શીરો તૈયાર. બેને જે બધું કહેલું હતું, લખેલું હતું એ પ્રમાણે બધું કર્યું, પણ એ શીરો બન્યો નહીં. શું કામ નહીં બન્યો? એને ચૂલો નહોતો પેટાયો. કારણ કે ચોપડીમાં નહોતું લખ્યું કે ચૂલો પેટાયો. હવે ચૂલો પેટાવો એવું તો લખવાની જરૂર હોતી નથી, પણ ચૂલો પેટાવે નહીં તો શીરો બને કેવી રીતે? એ રસોઈના મૂળમાં છે અગ્નિ. દરેક વસ્તુના મૂળમાં કઈ ને કઈ હોય, એ સમજવું પડે, એ જાણવું પડે. એટલે પહેલા પકડો તો મૂળને પકડો. સાધનામાં પણ સૌથી શ્રેષ્ઠ સાધનાનું જે મૂળ છે એ મૂળ સાર શબ્દ છે, અને જેનું આપણે વિવેચન કરતા 4થા દિવસમાં પ્રવેશ કરી રહ્યા છીએ. ધ્યાન. ધ્યાનના મૂળમાં પણ શબ્દ છે, અને એ શબ્દમાં વ્યક્તિની એકાગ્રતા. કારણ ધ્યાનનું એક બીજું નામ છે એકાગ્રતા. એકતાનતા ધ્યાનમ, આ યોગ સૂત્રનો સૂત્ર છે. જ્યારે માનવીનું મન કોઈ પણ એક બિંદુ ઉપર સ્થિર થઈ જાય, એનું જે કોન્સન્ટ્રેશન છે ચિત્તનું, ચિત્ત વૃત્તિઓનો નિરોધ છે, એનું નામ જ યોગ છે. યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ, એવું સૂત્ર પતંજલિએ લખ્યું છે. તો એ જે ધ્યાન છે
એ ધ્યાન જ્યારે માનવીને કરવું હોય તો એના મૂળમાં જે તત્વ છે એને સમજવાનું છે. અને માનવીને ધ્યાનમાં પ્રવેશ કરવો હોય તો સૌથી મહત્વ જે તત્વનું છે તે શ્વાસનું છે. કારણ આપણે કાલે પણ આનું ચિંતન કર્યું છે કે શ્વાસ વગર, પ્રાણ વગર કાંઈ પણ સંભવ નથી. તમારા શરીરમાં પણ પ્રાણ હોય તો તમે જ્ઞાનય પ્રાપ્ત કરી શકો, તમે ધ્યાનય કરી શકો. જે કંઈ તમારી ક્રિયા છે એ બધી તમે પ્રાણ હોય તો કરી શકો. એટલે પ્રાણનું જીવનમાં બહુ મોટું મહત્વ છે. પ્રાણ એ આત્મા નથી. આત્મા એ પ્રાણથી ભિન્ન છે. પણ પ્રાણ આત્મા સુધી પહોંચવાનું માધ્યમ છે. ધ્યાનમાં પણ પ્રવેશ કરવાનું માધ્યમ છે. એટલે જ્યારે આપણે ધ્યાનનો પ્રારંભ કરતા હોઈએ ત્યારે શ્વાસને વ્યવસ્થિત એનું આયોજન કરીએ. યોગમાં તેને પ્રાણાયામ કહેવાય છે. એમ તો પ્રાણાયામના અનેક પ્રકારો છે: રેચક, પૂરક, કુંભક.